ધ ડિવાઇન રિસોર્ટ, જૂનાગઢ સોમનાથ હાઈવે, ડારી ટોલ પ્લાઝા પાસે, ઓવરબ્રિજની સામે, વેરાવળ, સોમનાથ. હે વાલા ગવરીનો પુત્ર, હે જી ગણેશ, હે સમરી, હે સમરૂ સમરૂ શારદા વારી વારી જાઉં હે જીવારી, પૃથ્વીના માલિક હે જી તમે રે, તારો તો હે અમે તરી. દર્શક મિત્રો, આજના આધુનિક યુગમાં, ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો મારફત અનેક કલાકારો પોતાની આગવી કલા લોકો સમક્ષ મૂકતા હોય છે અને તેમાં પણ અનેક કલાકારોને જેમાં એક આગવી સફળતા પણ મળતી હોય છે. અને આ સોશિયલ મીડિયા મારફત અનેક લોકો ખૂબ સહજતાથી અને સરળતાથી પોતાની કલા દરેક લોકો સુધી પહોંચાડે છે. તો દર્શક મિત્રો, આજના સુરીલા સંવાદ કાર્યક્રમ અંતર્ગત એવા એક લોકગાયકને મળવું છે કે જેમણે ખૂબ જ નાની ઉંમરમાં અને ટૂંકા ગાળામાં ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાં પોતાની ગાયકીની એક આગવી માયા લગાડી છે. ટૂંકા સમયમાં જેમણે એક આગવું નામ રોશન કર્યું છે એવા એક લોકગાયક એટલે વિવેકભાઈ સાંચલા આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયેલા છે. વિવેકભાઈ, સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર હું આપનું સ્વાગત કરું. આભાર, ખૂબ આભાર. ધન્યવાદ. વિવેકભાઈ, આમ તો જે લોકસંગીત છે એનો એક પ્રવાહ હોય છે. પ્રસાર અને પ્રચારના માધ્યમોના આધારે તાલમેલ મિલાવીને ચાલવાનું હોય છે અને તેમાં તમે સફળ રહ્યા છો. કારણ કે જે તમે પ્રસિદ્ધિ મેળવી છે ખૂબ ટૂંકા સમયમાં અને નાની ઉંમરમાં, એટલું હું ચોક્કસ કહી. કારણ કે તમારો જે ગાયકીનો ભાવ લોકોને ગમે છે, તમારી ગાયકી લોકોએ સ્વીકારી છે. મતલબ કે અમે તો અનેક સિનિયર કલાકારોને વિવેકભાઈ મળીએ, પણ આ સ્ટેટસ સુધી તમે ટ્રેન્ડિંગ ઉપર છો અત્યારે કલાકારમાં. તો આ સ્ટેટસ સુધી આવવામાં વિવેકભાઈ અનેક દાયકાનો અનુભવ જોઈએ, પરંતુ અત્યારે પ્લેટફોર્મ વિવિધ છે તે તમને આ સ્ટેટસ સુધી લેવામાં તમને સહાયરૂપ બન્યા છે. તો શરૂઆતમાં વિવેકભાઈ, આમ તો ટૂંકા સમયમાં પ્રસિદ્ધિ મેળવી છે, લોકોની ચાહના એવી છે, તમારી ગાયકી ગમે છે, તો પ્રથમ તો આ જનતાનો આભાર વ્યક્ત કેવી રીતે કરશો? જનતાનો આભાર એ રીતના વ્યક્ત કરીશ કે પહેલાંના ટાઈમમાં કલાકારોને ખૂબ સ્ટ્રગલ રહેતો કે જ્યારે પેલી ઓડિયો કેસેટ આવતી અને જ્યારે ખૂબ એ રેર કેસમાં કલાકારો બહાર આવતા. અને અત્યારે છેલ્લા 5-7 વર્ષથી 5-10 વર્ષથી સોશિયલ મીડિયાનું માધ્યમ એટલું વેગવંતું બન્યું છે કે નાનામાં નાના કલાકારને જો પ્લેટફોર્મ જોતું હોય તો સોશિયલ મીડિયા માધ્યમથી પબ્લિક સુધી પહોંચે છે. એટલે પબ્લિકનો એ રીતના હું ખૂબ આભાર માનીશ કે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને બધાને કોન્ટેક્ટ કરે છે અને અમારા પ્રોગ્રામો થાય છે અને અમારા સંબંધો જળવાય છે. 2-3 વર્ષ પહેલાં તમને કોઈ ન ઓળખતું હોય સ્વાભાવિક છે, પણ છેલ્લા 1.5 કે 2 વર્ષથી ખૂબ લોકો ઓળખે તમને. તમારું ટૂંકમાં ઉપડી ગયું માર્કેટમાં, એવો શબ્દ વાપરી. તો આ કેવી રીતે બન્યું? પ્રોગ્રામમાં એવું છે કે મારો એક પ્રોગ્રામ હતો નાગદરા ગોરા બાપુના સાનિધ્યમાં. અને ત્યારે હું પહેલાં સંતવાણી, મને બહુ સંતવાણી આમ મારા દાદા કહેતા કે ભજન કરાય અને ભજન ગવાય. પણ ત્યાંથી ગોરા બાપુના આશીર્વાદ મને એટલા લાગ્યા કે ત્યાં રાઉન્ડમાં પ્રોગ્રામમાં મારે ને અલ્પાબેનની જુગલબંધી એટલી વાયરલ થઈ એ સમયમાં. ત્યારે ટિકટોક નવું આવેલું અને એ સમયમાં ટિકટોકમાં ભરપૂર જ્યાં જોવો ત્યાં બેહતી હવાસા નામનું સ્ટેટસ. એટલે મારી લાઈફનો યુટર્ન આખો એ 3 ઇડિયટ પિક્ચરમાંથી મને શીખવા મળ્યું કે આ બેહતી હવાસાનો મિનિંગ શું થાય, એને ગવાય આ રીતના, મિત્ર માટે કયો ભાવ ગવાય. બસ ત્યાંથી મારો યુટર્ન આખો લાગ્યો. એ જે કડી એ સ્ટાઇલમાં ગાય, એ સ્ટાઇલમાં અમારા દર્શક મિત્રોને સંભળાવશો? જરૂર, શ્યોર. हमको कल की फिक्र सताती वो बस आज का जश्न मनाता गिरता संभलता मस्ती में चलता था वो बहती हवा सा था वो यार हमारा था वो कहाँ गया उसे ढूंढो कहाँ गया उसे ढूंढो. અને તમારી આ ગાયકીની મીઠાશ, બોડી એક્સપ્રેશન અને જે ગાયકીની એક કલા એ પ્રમાણે રજૂઆત કરવાનો ભાવ લોકોને પસંદ આવી ગયો છે. પણ વિવેકભાઈ, ખાસ કરીને મૂળ તમારા સંવાદની અંદર ફરીવાર આવીએ આપણે. તમારું મૂળ જન્મસ્થળ કયું, હાલ ક્યાં રહો છો, એ જરા વાત કરશો? મારું મૂળ જન્મસ્થાન, મારું ગામ જામનગર મૂળ,
જામનગરની બાજુમાં હડિયાણા, ત્યાં મારો જન્મ થયો અને 3 વર્ષ ગામડે રહી બા અને દાદા સાથે. મમ્મી પપ્પા સુરત રહેતા. 3 વર્ષ બા અને દાદા સાથે ગામડે રહીને પછી છેલ્લા 20 વર્ષથી સુરત અત્યારે રેસિડેન્સ છે સ્થાનિક. જી જી. તો જે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ, કયા પરિવારમાંથી આવો છો, પરિવારમાં તમે દાદાની વાત કરી, એના નામની યાદી કરશો, માતા પિતાના નામની યાદી કરશો? પાકું. હું દરજી સમાજમાંથી બિલોંગ કરું છું. દરજી સમાજમાં મજોકઠિયા દરજી આવે એ જાતમાંથી બિલોંગ કરું છું. ને અમે ઘરે કુલ ટોટલ 6 ફેમિલી મેમ્બર, દાદા દાદી, મમ્મી પપ્પા, હું અને એક નાનો ભાઈ. દાદાનું નામ છે હરગોવિંદભાઈ સાંચલા, દાદીનું નામ નીતાબેન સાંચલા, મમ્મી છે કૃષ્ણાબેન સાંચલા, પપ્પા ધર્મેન્દ્રભાઈ સાંચલા, મારાથી નાનો ભાઈ છે ઉમંગ સાંચલા, હું આપ સૌનો લાડલો વિવેક સાંચલા. વાહ વાહ. તો વિવેકભાઈ, ખાસ કરીને ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી એક કલાનો વારસો મળ્યો હશે, તો પરિવારમાં કોઈ ગાતું? જી, પરિવારમાં હું ચોથી પેઢી. મારા દાદાના દાદા ગાતા, દાદાના પપ્પા ગાતા. દાદા એ ટાઈમે રેડિયો કલાકાર હતા, પણ મારા પપ્પાને શોખ ખરી, પણ ગાવાનું એને ફાવે નહીં. ભજન સાંભળવાનો બહુ શોખ. સુરતથી 100 કિલોમીટર દૂર હોય તો એ કદાચ એને વાહનની વ્યવસ્થા ન હોય તો બસમાં ભજન સાંભળીને પાછા ઘરે આવે, અને પછી મારામાં એ ભજન દાદાનો વારસો ઉતરો. તો જે ગાવાની શરૂઆત થઈ વિવેકભાઈ, મૂળ કલાના વારસામાં આવું છે, તમારી પાસે જે કલા આવી તો જે શરૂઆત કરી કેવી રીતે નાનપણથી થઈ? નાનપણમાં હું જ્યારે 6 વર્ષનો હતો ને ત્યારે સૌથી પહેલી વાર સ્કૂલમાં ભણતા ત્યારે મને દાદાએ કીધું કે તને આવી રીતના ગાવાનો ઇન્ટરેસ્ટ હોય તો હું તને મંદિરે લઈ જાઉં એમ. અને ત્યારે અમારી બાજુમાં પ્રત્યક્ષ હનુમાનજી મહારાજનું મંદિર છે. સૌથી પહેલી વાર મેં દાદાને કીધું, મેં કીધું દાદા મારે અહીંયા હનુમાન ચાલીસા ગાવી છે એમ. દાદા કે હું આયોજકને વાત કરું તને ગાવા દે. તો પછી થોડુંક મગજમારી કરીને મને ગાવા દીધું. પણ એ ટાઈમે દાદાએ જોઈ લીધું મારામાં કે સૂર ને તાલ ને લઈને બધું પાકું છે. પછી દાદાએ મારા ઉપર મહેનત ચાલુ કરીને પહેલું ભજન મને શીખવાડ્યું, કાનાને મનાવો કોઈ મથુરામાં જાઓ. વાહ વાહ. એ ભજને આગળ સાંભળશું આપણે. પણ વિવેકભાઈ, ત્યારબાદ જે જાહેરમાં શરૂઆત, સ્કૂલ લાઈફના દિવસો, એમાં તમારી પ્રસિદ્ધિ, કારણ કે તમારો સ્વભાવ મેં જોયું ખૂબ સહજ અને સરળ સ્વભાવ છે, એટલે લોકોની પ્રેરણા, મતલબ કે ગુરુજનોની પ્રેરણા પણ મળતી હશે. તો સ્કૂલ લાઈફના દિવસો અને જાહેરમાં કેવી રીતે આવ્યા ગાવામાં? સ્કૂલ લાઈફમાં તો એવું છે કે હું ભણવામાં પહેલેથી બહુ નબળો હતો. અને ત્રીજા ધોરણમાં ભણતો ને ત્યારે પહેલી વાર પ્રિન્સિપાલ સાહેબે મારી પાસે હનુમાન ચાલીસા ગવડાવી હતી. અને 3જા ધોરણનું રિઝલ્ટ લેવા હું ને મારા ફઈ ને મારા મમ્મી અમે 3 જણા ગયા હતા. ત્યારે ફઈને અને મારા મમ્મીને અંદર બોલાવ્યા અને મને બહાર ઊભો રાખ્યો. એટલે મને થોડુંક ગભરામણ થયું કે સારું હું 3જા ધોરણમાં ફેલ થયો હોઈશ કદાચ, એવું હશે એમ. રિઝલ્ટ મેં જોયું નહોતું. પછી મમ્મી આવ્યા ને તો મમ્મીએ જરાક ગુસ્સો કર્યો મારા ઉપર. એટલે મમ્મી મારી યાર મસ્કરી કરતા હતા, મને કે તું ફેલ થયો ને પ્રિન્સિપાલ સાહેબે તને કાઢી મૂક્યો છે એમ. પછી ઘરે ગયા ને મમ્મીએ મને સરપ્રાઈઝ આપી કે તને હવે 3જા ધોરણથી ફી માફ કરવામાં આવે છે, ને તું જ્યાં સુધી ભણે ને ત્યાં સુધી હનુમાન ચાલીસા ગાઈને એમાં. વાહ. તો ટૂંકમાં ગાયકીનો લાભ સ્કૂલમાં મળેલો. સ્કૂલમાં સારું ગાતા હોય ને એને લેસનમાં માફી મળતી હોય, તો એ દિવસો કેવા હતા? એ દિવસો હજી પણ યાદ કરીએ ને તો ત્યારે એમ થાય કે આ એ જે મજા હતી ને બાળપણની અત્યારે નથી. કારણ કે સ્કૂલ લાઈફમાં એવું હતું કે અમને ભણવા બેસાડ્યા હોય ને એટલે કોક અમને બોલાવે કે તમારે પ્રાર્થના ગાવા આવવાનું છે, એટલે તરત ચોપડા બંધ કરીને હાર્મોનિયમ વગાડવા ચાલ્યા જઈએ અને પ્રાર્થના ગાવા ચાલ્યા જઈએ. એ ગીતો, એ દિવસો અત્યારે બહુ મિસ કરીએ છીએ. ત્યારે નાનપણમાં આમ તો તમે નબળા હતા ભણવામાં, ત્યારે કંઈ સપનું કલાકાર બનવું છે કે હું કંઈ વિચારેલું? હા, સપનું એક હજુ પણ મારું સપનું છે, અને નાનપણથી સપનું છે કે મારે કલાકારની દુનિયામાં સિંગિંગ લાઇનમાં આગળ વધવું છે અને આગળ જતાં મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે. અને વિવેકભાઈ, તો ત્યારથી એક ઓફિશિયલી રીતે ગાવાની શરૂઆત કરી હશે, તો આપના સંગીત ગુરુ અથવા તમે કોની પાસે શીખતા ધીરે ધીરે જે શરૂઆત કરી હાર્મોનિયમ ઉપર, એ કેવી રીતે? સૌથી પહેલાં તો મારા ગુરુ છે, મારા દાદા છે. કારણ કે સૌથી વધારે મારા પાછળ એમની મહેનત છે. કારણ કે જ્યારે નાનો હતો, મેં તમને વાત કરી 6 વર્ષનો હતો ત્યારથી મને હનુમાન ચાલીસા, નાના નાના ભજનો, સુરતમાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય મને સાયકલ પર આગળ બેસાડીને લઈ જાય. ત્યારે આ જગ્યાએ આ ગાવાનું, આ જગ્યાએ ઓલું ગાવાનું. એ જીવન થોડું થોડું વીતતું ગયું અને છેલ્લા 5 વર્ષથી હું સુરતમાં સંગીતની પરીક્ષા અને આ કોર્સ કરું છું. અને અત્યારે ઉપંત્ય વિશારદમાં 6ઠું વર્ષ મારી ડિગ્રી ચાલુ છે ભણવામાં. અને એમના સર છે જયપ્રકાશ દસપુત્રે. વાહ. એ તમને આમાં ક્લાસિકલ? હા, મને ક્લાસિકલ શાસ્ત્રીય સંગીતનો પાયો નાખનારે મારા સર છે જેપી સર. તો વિવેકભાઈ, તમે ખૂબ શાસ્ત્રીય સંગીત અને ક્લાસિકલ બેઝ શીખી રહ્યા છો, તો રાગમાળામાં 2-3 રાગ મને સંભળાવો. જી, પહેલો જ રાગ છે ભૂપાલી, હું તમને સંભળાવું. મને બહુ ગમે છે રાગ આ. સરે ગરે ગ પ ગરે ધ રે સા સા જ પ ગરે સારે ગ પ ગ ધ પ ગ સા સા જ પ ગરે સારે ગ પ ગ ધ પ ગ ગ પ દ સારે સા દ પ સા પ દ પ ગરે સારે ગ પ
પગ ધ પગ. ક્યાં બાત. બીજો રાગ સંભળાવો, એ પણ મને મનગમતો છે, વૃંદાવની સારંગ. નિસર રે પ મ પ રે રે મ પ ની પ મ પ રે ની 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 પ ની સા ની સ રે મ પ ની રે મ પ ની સા ની પ મ રે મ પ ની પ મ પ રે રે ની ની પ મ રે રે ની ની સા. વાહ, આપની ગાયકીમાં એક મીઠાશ છે. સુરીલા સંવાદમાં દરેક કલાકારને વાત કરું કે આ જ્ઞાન નહીં હોય ને જ્યાં સુધી ગાયકી કંઈક અધૂરી હોય એવું લાગે. અને તે આગળ તમે પ્રયાસ કરી રહ્યા છો નાની ઉંમરથી જ, એટલે તમને ધન્યવાદ, હજારો વંદન છે. અને ત્યારબાદ વિવેકભાઈ, તમે જે જાહેરમાં પ્રથમ કાર્યક્રમ ક્યાં કરેલો અને કેવી રીતે મોકો મળેલો? હું 8 વર્ષનો હતો ને ત્યારે અમારા ઘરની બાજુમાં એક ગામ છે, પાલ ગામ. એમના મંડળથી અમારી બાજુમાં ગામ છે ઓલપાડ ગામ, ત્યાં મેં મંડળનો સૌથી પહેલો પ્રોગ્રામ કર્યો હતો. ને એ પ્રોગ્રામમાં મને 60 રૂપિયા બક્ષિસ આવી હતી. એટલે ત્યારે મને 60,000 જેવું લાગતું. અને વિવેકભાઈ, તમારે સાથે ગાવાની વાત હોય, કારણ કે તમારી સાથે અનેક લેડીઝ કલાકારનો પણ કાર્યક્રમ હોય છે, હું જોતો હોય. એ જોડીમાં જુગલબંધી તમારી ખૂબ વખણાય. તો જે સાથે કલાકાર હોય તો કોની સાથે આનંદ આવે એની વાત કરશો? બધા જ કોઈ પણ કલાકાર, અલ્પાબેન હોય, પૂજાબેન હોય, પછી અપેક્ષાબેન હોય, શીતલબેન બારોટ હોય, ઓલ ઓવર કોઈ પણ કલાકાર. અને વિવેકભાઈ, વચ્ચે એક વાત લઈ લઉં કે ખાસ કરીને તમે લોકસંગીતને વેગ તો આપો છો, પરંતુ આ લોકસંગીતના કાર્યક્રમોમાં, ગુજરાતી જે ડાયરાના કાર્યક્રમોમાં તમારા એમાં ખાસ કરીને હિન્દી ગીતોનું પ્રમાણ વધારે આવે. કાર્યક્રમ ગુજરાતી લોકસંગીતના છે પણ હિન્દી ગીતો વધારે આવે એમાં, તો તેને લીધે ક્યાંક આ સંસ્કૃતિને હાનિ થાય એવું નથી લાગતું? એક બાજુ હાનિ થાય છે, પણ બીજી બાજુ મને એવો વિચાર આવે કે અમારો જ્યાં પણ પ્રોગ્રામ હોય, કાં તો ગૌશાળાના લાભાર્થી હોય છે, કાં તો જરૂરિયાત બાલ બચ્ચાઓને પણ મૂંગા પશુ પક્ષીઓના લાભાર્થી હોય છે. અને ત્યાં દર્શક મિત્રોની ફરમાઈશ હોય છે કે આ તમે ગાઓ, અને પાછું નીચે ચિઠ્ઠીમાં લખીને પણ આપે અમે કે 20,000 રૂપિયાના છૂટા લઈને ઊભા છીએ, તમે આ ગીત ગાઓ. ત્યારે આપણને એમ થાય કે જો અમે આ હિન્દી ગીત નહીં ગાઈએ તો એ એમને સાંભળ્યા વગર ચાલ્યા જશે, અને ચાલ્યા જશે એટલે થોડુંક સંસ્થાને પણ નુકસાન જશે. અમે હિન્દી ગીત ગાશું એટલે જે પૈસા ઘોર થાય છે એ ગાયોના લાભાર્થે વપરાવાના છે, સમાજને લાભાર્થે વપરાવાના છે. એટલે થોડુંક મને એ રાહત મળે છે કે નહીં, અમારા હિન્દી ગીતોથી કોઈની થોડુંક સેવા પણ થાય છે. કારણ કે બેવફાના ગીતો આપનામાં હોય, બચપન કા પ્યાર કા, એ ગીતો ગાવશો તો ક્યાંક ને ક્યાંક આવનારી પેઢી માટે અને આ લોકસંગીત માટે આ નુકસાનકારક નહીં બને ભવિષ્યમાં? મને બીજી બાજુ એવો વિચાર આવે કે જે તમે બચપન કા પ્યાર જે ગીત કીધું ને, અત્યારે લોકો એમાં બહુ બધી રીલ્સ બનાવે છે. અમારો અમદાવાદનો પ્રોગ્રામ હતો, પણ બચપન કા પ્યાર મેઇન ગીત ગુજરાતના નામાંકિત કલાકાર અમારા વડીલ કમલેશભાઈ બારોટનું છે. અને પછી જે ઓલા છોકરાએ ગાયું, નાના છોકરાએ, અને ઘણા બધા સેલિબ્રિટીઓએ એને સપોર્ટ કર્યો. અને જે બચપન કા પ્યારવાળો જે છોકરો હતો એને મોદી સાહેબે પણ ખૂબ એને સપોર્ટ કર્યો હતો, અને ફ્લાઇટમાં ખૂબ એને ફરાવ્યો હતો, અને ઘણી બધી બક્ષિસ પણ આપી હતી મોદી સાહેબે એને. પણ તમે આમ તો ગાવતો છો કાર્યક્રમો, પણ અમારા દર્શક મિત્રોને 2 લાઈન સંભળાવી દો. આજ બચપન કા પ્યાર. हो जान मेरी जाने मन, सोनू मेरी डार्लिंग, बचपन का प्यार मेरा भूल नहीं जाना रे, सच्चा मेरा प्यार है जान तुझे दिए है, बचपन का प्यार मेरा भूल नहीं जाना रे. વાહ, ક્યાં બાત. તમારા અને અલ્પાબેન પટેલના એક કાર્યક્રમની તમે વાત કરી, તેમાં સફળતા મળી, ખૂબ નામ થયું તમારું. ત્યારબાદ એક તમારું ખૂબ હમણાં વાયરલ થયેલું ગીત આમ ગોતું તેમ ગોતું, એ કાર્યક્રમ ક્યાંનો હતો અને એક વાયરલ કેવી રીતે થયું? જી, એમાં એવું છે કે એ મારા વડીલ કહેવાય, અમારા દરજી સમાજના વડીલ કહેવાય એવા હર્ષદભાઈ વાઘેલા, અને એમના માતૃ હતા. એમની પાછળ એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, અને એ પ્રોગ્રામમાં બધા છેલ્લે જુવાનિયા બેઠા હતા બધા, અને એમણે એમ કીધું કે અમારા દાદી મોટા ઉંમરના હતા, એટલે અમારે થોડાક તમારા જે હિન્દી ગીતો છે અને ગુજરાતી ગીતો છે એમની અમારે મોજ કરવી છે એમ. ત્યારે અમે જો કે ઘણીવાર ગાતો, પણ ત્યારે આ પેલું કહેવાય ને સમય અને સંજોગ બધું ભેગું થઈ ગયું, અને એટલે લોકોએ બહુ શેર કર્યું, લોકોએ આ ગીતને બહુ પ્રેમ આપ્યો, એટલે ત્યારથી આ ગીત બહુ લોકો સાંભળે છે. અને એ સ્ટાઇલમાં સંભળાવી દો અમારા દર્શક મિત્રોને. હે તને આમ ગોતું તેમ ગોતું, ગોતું તારો સંગાથ રે વાલમ, ગોતું તારો સંગાથ. હું જાણું તું જાણે, જાણે દ્વારકાનો નાથ રે વાલમ, જાણે દ્વારકાનો નાથ.
આભ ધરતી મળે કે ના મળે ભલે સૂરજ યુગે કે ના ઉગે તમે જોડે રે જોરાજ જોડે રે જોરાજ જોડે રે જોરાજ. ક્યાં બાત હે. અને વિવેકભાઈ તમે વાત કરી આમ ગોતું તેમ ગોતું, જી તો વચ્ચે કોમેન્ટ કરેલી મેં કે આજે વિવેકભાઈનું ઇન્ટરવ્યૂ કરવાનો છું. હા. તો ઘણા એવું લખ્યું છે કે વિવેકભાઈ કોને ગોતવાની વાત કરે છે, એન્ગેજમેન્ટ થઈ કે નથી થઈ? એટલે કોઈ પણ હિન્દી ગીત હોય કે ગુજરાતી ગીત હોય, શબ્દ ભલે, મારું માનવું એવું છે કે કોઈ પણ હિન્દી ગીત ગુજરાતી ગીત એવા હોય કે શબ્દ તમે કેવા ભાવથી લ્યો છો એ મહત્વનું છે. કારણ કે ઘણા બધા એવા ગીતો હોય કે એના ડબલ મિનિંગ નીકળતા હોય. અને મેં આમાં ચોખ્ખું કીધું છે કે આમ ગોતું તેમ ગોતું ગોતું તારો સંગાથ રે વાલમ ગોતું તારો સંગાથ. વાલમ કહેતા કૃષ્ણ, કૃષ્ણ ભગવાનનો સાથ સંગાત ક્યારેક જીવનમાં એકવાર જેની દયા થઈ જાય એટલે પછી કદાચ ગમે એટલા પાપ હોય એનું નાશ થઈ જાય છે. અને પેલી એન્ગેજમેન્ટ વાળી વાત, એન્ગેજમેન્ટમાં તો હજી મારા ઘણા બધા સપના છે. એટલે તમારી ઉંમર ખૂબ નાની લાગે. 24 રનિંગ છે, 24મું રનિંગ. બરાબર. તો જે અભ્યાસ પણ ચાલુ હશે ને? હા, મારે 2 વર્ષ હજી ડિગ્રીના બાકી છે મ્યુઝિકના, અને એ પતે પછી બીજા 7 વર્ષ મુંબઈના પીએચડીના બાકી છે. જી જી. તો આમ જનરલ અભ્યાસ જે છે કોલેજનો એ કેટલો લીધેલો? પહેલાં 10 પાસ કર્યું, પછી ભણવામાં ઇન્ટરેસ્ટ તો હતો જ નહીં મને. અને પછી પપ્પાએ કીધું કે હું તને ભણાવું એમ, પણ મેં કીધું મારે ભણવું નથી, મારે મ્યુઝિકમાં આગળ વધવું છે. એટલે કોલેજ ચાલુ કરી અને પછી કોલેજવાળાએ એમ કીધું ને કે હજી તમારે 50,000 ફી જમા કરાવવી પડશે. એટલે મારા પપ્પાએ એમ કીધું કે તું ભણ, તારે ભણવું હોય તો હું વ્યાજે લઈને ભણું. પણ મેં કીધું મારે આ નથી ભણવું, મારે સંગીતનું ભણવું છે, મને એમાં રુચિ છે તો હું એમાં આગળ વધું એમ. જી જી. એટલે મતલબ કે ત્યારે ફેમિલીની પરિસ્થિતિ ક્યાંક નબળી હશે, તો શરૂઆતમાં આ ક્ષેત્રમાં આવ્યા ત્યારે જે ફેમિલી બેકગ્રાઉન્ડમાં જે સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે આર્થિક રીતે, એ કેવો કરવો પડેલો? હું 3 વર્ષ ગામડે હતો અને મમ્મી પપ્પા અહીંયા રહેતા હતા, મમ્મી ને પપ્પા એકલા. ત્યારે મેં જોયેલું છે કે પાર્લેજી બિસ્કિટ અને પાણી સાંજે ન હોય ને તો મમ્મી પાર્લેજી બિસ્કિટ અને પાણી આપે, એ ખાઈને સૂઈ જવાનું. અને મારા પપ્પા 34 કિલોમીટર જવાનું સાયકલ લઈને, 34 કિલોમીટર આવવાનું. રોજની 17 કે 18 પેન્ટ સીવતા, એક પેન્ટના 2 રૂપિયા મળતા સીવવાના. અને 3 વર્ષ એવો સંઘર્ષ કરીને પછી પપ્પાએ કીધું દાદાને કે તમે હવે અહીંયા સુરત આવતા રહો, મને સપોર્ટની જરૂર છે. પછી દાદા અને દાદી બંને અહીંયા રહેવા આવી ગયા, અને પછી સંપૂર્ણ ફેમિલી થયું. પછી ભગવાનની દયા થઈ ગઈ કે હવે વાંધો નથી. જી જી. પણ ત્યારે વિવેકભાઈ આ સંગીતમાં તમારે શીખવું હોય તો ફીની જરૂર પડે, પરિસ્થિતિ નાજુક, તો ત્યારે જે મેનેજ કરવું તમે કીધું, તો આ ફી ભરવીને એ કેવી રીતે મેનેજ કરતા? 10 પાસ કર્યું ને પછી 2 વર્ષનો સમયગાળો એવો ગયો કે પહેલાં હું 10 ફેલ થયો. અને પછી એક મારા મિત્ર છે વિરલ સર, મને કે તું 10મું તો એક્ઝેક્ટ પાસ કરી લે એટલે તને કોઈ પણ બેઝ ઉપર તને નોકરી મળી જાય. એટલે 10મું પાસ કરવામાં મેં 2 વર્ષ કાઢ્યા. અને શરૂઆતના 2 વર્ષમાં મેં ગેરેજમાં નોકરી કરી. ત્યારે 15, 16 ને 17 3 વર્ષ 4,500 રૂપિયા પગાર આપતા મને. ગેરેજમાં એટલે બાઇકના ગેરેજમાં? 4 વ્હીલના ગેરેજમાં. 4 વ્હીલમાં? હા. અને એમાંથી ટ્યુશનની ફી હું કાઢતો, મ્યુઝિકની. બરાબર. ગાડીનું જે પાર્ટ્સની સર્વિસ પે કરવાની? હા. બરાબર. અને વિવેકભાઈ, તો તમારા જે પ્રેરક કલાકારો કોણ? પ્રેરક કલાકાર તો સૌથી પહેલાં મારા દાદા, એમણે મને આ સંગીતના આમાં નાખ્યો. અને પછી મારા બીજા ગુરુ છે જયપ્રકાશ દસપુત્રે સાહેબ, જેણે મને શાસ્ત્રીય સંગીત શીખવું. કારણ કે આપણે વાત થઈ ને કે જે મ્યુઝિકનો પાયો છે એ જ શાસ્ત્રીય સંગીત છે, એના વગર તો કંઈ આગળ વધા નહીં. અને ચાહક મિત્રો છે, ઘણી બધી વાર મને મેસેજ આવતા હોય કે તમે આ ગીત ગાઓ તો લોકોને આ બહુ ગમે છે, અત્યારે આ ટ્રેન્ડિંગ છે, તમે આ ગાઓ, એટલે લોકોને ગમે છે. તમારા સમકક્ષ લોકો અમુક પ્રશ્ન કરતા હોય છે અમને કોમેન્ટમાં કે વિવેકભાઈની દિનચર્યા, મતલબ કે દિવસભરનો કાર્યક્રમ હોય એ કેવી રીતે હોય? કાર્યક્રમમાં એવું છે કે જે દિવસે કાર્યક્રમ હોય ને તે દિવસે કાર્યક્રમ 3 વાગે પતે, 4 વાગે પતે, અને કદાચ આઉટ ઓફ સિટી હોય, સુરતની બહાર ન હોય તો ઘરે આવીને સૂઈ જવાનું હોય. એટલે બીજા દિવસથી કાર્યક્રમ ચાલુ થાય. સવારે ઉઠીને 5 થી 7નો રિયાઝ, પછી 7 વાગે પાછું ઘરે આવીને થોડુંક વોર્મઅપ કરવાનું, ગરમ પાણી પીવાનું, થોડુંક વ્યાયામ કરવાના, પછી થોડુંક કલાક ફેમિલી સાથે બેસવાનું. કારણ કે પછી ઘરે એમ કહે ને કે તું ખાવાને સુવા જ આવે છે ઘરે ખાલી, અને પછી તો રાતના પ્રોગ્રામમાં હોય એટલે થોડુંક કલાક 1.5 કલાક ઘરે બેસવાનું. અને પછી થોડોક પાછો રિયાઝ કરવાનો, શાસ્ત્રીય સંગીતનો રિયાઝ. પછી નવા ગીતો જે રોજ અપડેટ થતા હોય કે આ નવું ગીત આવ્યું, ફલાણું નવું ગીત આવ્યું, એને તે રેડી કરવું, એના લિરિક્સ મોઢે કરવા. અને પછી બપોરે જો ટાઈમ રહે તો જમીને 1 કલાક 2 કલાક પાછું સૂઈ જવાનું. અને મંગળવાર, ગુરુવાર અને શનિવાર આ 3 દિવસ મારા 3 થી 6ના ક્લાસીસ હોય, એ ક્લાસીસનો ટાઈમ આપવાનો અને એનો રિયાઝ કરવાનો, રાતના પ્રોગ્રામ હોય. અમુક જે તમારી લાઈફસ્ટાઈલ છે, મોબાઈલ કઈ કંપનીનો વાપરે વિવેક, 4 વ્હીલ ગાડી કઈ છે, ફરવા ક્યાં જાય છે ફ્રી ટાઈમમાં, આવી થોડીક તમારા જે શોખની વસ્તુ છે એની વાત લઈ લઈએ. જી. હવે મોબાઈલમાં તો મને એટલો બધો કોઈ ઇન્ટરેસ્ટ નથી, કારણ કે આમાંથી ટાઈમ મળે તો મોબાઈલ વાપરીએ ને પછી એમ થાય. અને ફરવામાં એવું છે કે ટાઈમ મળે ત્યારે ફેમિલીને ટાઈમ આપીને સંપૂર્ણ ફેમિલી સાથે જવાનું. અને વર્ષમાં 2 વાર મારા 5 મિત્રો છે એમની જોડે ક્યાંક ધાર્મિક સ્થળ છે
એ જગ્યાએ ફરવા જવાનું ને લોકોને મારા 5 મિત્રોને કહું કે બીજું બધું બરાબર છે પણ થોડુંક આ રીતના ભગવાનમાં પણ ઇન્ટરેસ્ટ રાખવાનો, પ્રાર્થના કરવી ભગવાનને. આ તમારા સમકક્ષ યુવાનો પણ તમને હેલ્પ કરતા હશે, તમારા જૂના મિત્રો હશે, અત્યારના સમકક્ષ મિત્રો, તો તમને સપોર્ટ આપતા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી. તો આજે તમારા મિત્રોનો આભાર વ્યક્ત કેવી રીતે કરશો? મિત્રો અત્યારે જોવા જઈએ ને તો મારા 2 થી 3 જ મિત્રો છે. એક અવનીત કરીને છે, મારે સૌરાષ્ટ્ર બાજુ પ્રોગ્રામ હોય એટલે અવનીત દલવાડી કરીને એક તબલા પ્લેયર છે, મારો ભાઈબંધ છે, એ મારી જોડે ને જોડે હોય. અને સુરતમાં એક હર્ષ ટેલર કરીને છે, મારું સોશિયલ મીડિયાનું બધું મેનેજમેન્ટ એ જ સંભાળે છે અને અત્યારે હેકિંગનું ભણે છે. એક મિત્ર છે અને ત્રીજો મિત્ર છે રવિ ગઢિયા. અને મારે કોઈ પણ રાતના 2 વાગે મારે સલાહ સૂચન જોતી હોય તો એ મને સપોર્ટ કરે છે કે તું આમ નહીં આ કર તો સારું રહેશે. બસ 2 થી 3 જ મિત્રો છે. અને વિવેક, ખાસ લાઈવ કાર્યક્રમોમાં જે મેસઅપ સોંગ છે, કારણ કે સામે બીજા ગાયક હોય જુગલબંધીમાં, ખાસ કરીને મેસઅપ સોંગની પસંદગી કેવી રીતે કરો? કારણ કે એ રિધમ મુજબ તમે સેટ કરો છો ગીત અને તાત્કાલિક એ રિધમ મુજબ સેટ થાય તેવું ગીત તાત્કાલિક તમે રજૂ કરી દો છો. તો આ મેસઅપની પસંદગી કેવી રીતે કરો? મને પહેલેથી જ એવું ગમતું કે જૂના અને નવા ગીતો થોડુંક મિક્સઅપ કરીને કંઈક નવું કરીએ એવું થાય તો લોકોને વધારે મજા આવે. અને લોકો અત્યારે આખા ગીત સાંભળવા કરતાં મેશઅપ હોય, મેલોડી હોય એવું બધું સાંભળવાનું વધારે પસંદ કરે યંગ જુવાન. અને ખાસ કરીને તમે કાર્યક્રમો તો કરો છો પણ અનેક સંતોનું સાનિધ્યમાં ગાવાનો પણ મોકો તમને મળતો છે. દાખલા તરીકે કથાકારો છે, વિશ્વવંદની સંતો છે, એ એક કયા મહાન સંતો સાથે ગાવાનો મોકો મળ્યો? એક શેરનાથ બાપુના સાનિધ્યમાં ગાયું, પછી પરબધામમાં ગાયું, અને એક મારા ગુરુ છે રામાનંદ બાપુ મોરાટેકરા ત્યાં ગાયું, મૂળદાસ બાપુ છે ત્યાં ગાયું, જિજ્ઞેશ દાદા છે પરમ પૂજ્ય ત્યાં ગાયું. ઘણા બધા સંતોના આશીર્વાદ અત્યારે જે જોવા જઈએ તો સંતાનો આશીર્વાદ, સરસ્વતી માની દયા, બાકી માતાજી આપણને નિમિત્ત જ બનાવે છે. લોકોને મારી ગાયકીને જ પ્રેમ કરે છે. એક મિત્રએ પ્રશ્ન કરેલો કે જે વિવેકભાઈની જે હેરસ્ટાઈલ છે, એના વાળની એક અલગ કલા, દાઢીની અલગ કલા, એ પહેલેથી જ છે કે? પહેલેથી જ મને સારા કપડાં પહેરવાનો, સારી ઘરેથી બહાર નીકળો એટલે થોડુંક લોકો આમ કહેવા જોઈએ કે આ વસ્તુ મારે આની કોપી કરવી છે એમ. જી. અને તમારી ગાવાની એક અદા, મતલબ કે સંગીત રૂપી એક અલગ અદા હોય છે. તો અત્યારના વિવેકભાઈ અલગ છે અને સ્ટેજ ઉપરનો એટલે તમને એવું જોમ ચડી જાય. અમારો જે પણ જે જોમ હોય ને એ પબ્લિક હોય, પબ્લિકને જોઈએ. અને અમે 2 વર્ષ એટલા ઉદાસ હતા ને કે પ્રોગ્રામ નહોતો એનું દુઃખ નહોતું, પણ પબ્લિક અમારી સામે નહોતી ને જે મેન, એનું અમને દુઃખ હતું. એટલે 2 વર્ષથી અમારા એટલા મોઢા ઉદાસ હતા ને, અત્યારે 2 વર્ષ પૂરા થયા પછી અમને પબ્લિક જોઈએ ને તો એમ થાય કે ના હવે અમારામાં જોમ આવ્યો પાછો. અત્યારે ખાસ કરીને આ ડિજિટલ યુગ છે, મતલબ કે સોશિયલ મીડિયાનો યુગ, વિવિધ પ્રકારના કવર આલ્બમ સોંગને બનતા હોય છે. તો આમાં જે તમારા અનેક સફળ રહેલા આલ્બમોની જરા વાત કરશો? મારો જીવનનો પહેલો આલ્બમ છે મોગલમાં બોલાવે છે, અને મારું પહેલું સ્ટુડિયો રેકોર્ડિંગ છે. અને ત્યારબાદ એ રેકોર્ડિંગને મોગલમાંના ભાવને લોકોએ ખૂબ પ્રેમ કર્યો. બીજું રેકોર્ડિંગ આવ્યું દ્વારિકાના દેવડે જઈને તું બેઠો ને જવાબ દે મુરલીધર માધા, અને પછી નંદલાલ લાલા અને મોરલીવાળા, આવા ઘણા બધા આલ્બમ સોંગ આવ્યા અને લોકોએ ખૂબ પ્રેમ કર્યો આલ્બમ સોંગને. એમાંનું એક સાંભળી અને આપણે કાર્યક્રમ પૂરો કરીએ. અને મને ગમે છે અને હું જે જગ્યાને બહુ મહત્ત્વ આપું છું અને મારી શ્રદ્ધા છેલ્લા 4 વર્ષથી કોઈ પણ અમાસ હું ચૂકતો નથી એવા મોગલમાં જીંડવાવાળા, અને ત્યાં મારું પહેલું રેકોર્ડિંગ હતું એ હું આપને સંભળાવું. હે મોગલ છોરું જાગો, નીંદર જાગો, જીંડવે અવસર આવ્યો, મોગલમાં બોલાવે છે, મોગલમાં બોલાવે છે, મોગલમાં બોલાવે છે, મોગલમાં બોલાવે છે. એ કબરાવે મણિધર વડવાળી, ઓખા ધરની ઓખાવાળી, બગડે ગોરવિયાળે, ભાળી મેં મમતાળી, મોગલ બોલાવે છે, મા મોગલ બોલાવે છે, મા મોગલ તેડાવે છે, મા મોગલ બોલાવે છે, હે મોગલ માં બોલાવે છે, હે જીંડવા વાળી બોલાવે છે. વાહ વિવેકભાઈ, ધન્યવાદ વિવેકભાઈ. અમારા સુરીલા સંવાદ કાર્યક્રમમાં જોડાણા, તમારા જીવનની વાતો, સંગીતરૂપી વાતો કરી અને માં મોગલમાને પણ પ્રાર્થના કરીએ કે ઉત્તરોત્તર તમે વધુને વધુ પ્રગતિ કરો તેવી ડીડી ભારતી વતી અને અમારા સુરીલા સંવાદ કાર્યક્રમ વતી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.